રામ રામ ખેડૂત મિત્રો, નમસ્કાર. મારું નામ છે હિતેશ પટેલિયા અને આપણી યુટ્યુબ ચેનલ છે ખેતી કા સાગર. આપ સૌ ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે. હવે આજના વિડીયોમાં વાત કરીશું કે ભાઈ તલ આપણે હવે હવા મહિનાના થઈ ગયા છે અને ફૂલડા આવવા મળ્યા છે, પરંતુ પ્રોબ્લેમ એ આવ્યો છે કે તલ હવે ઊભા સુકાઈ જાય છે, વયા જાય છે, ફૂગ લાગી જાય છે. બરાબર છે. તો એનો જે મોટો પ્રશ્ન છે તો એના વિડીયો માટે પણ આપણે આજના વિડીયોમાં વાત કરીશું. ઘણા ખેડૂત મિત્રોને મગ અને અડદ છે અને અડદમાં આપણે નિંદામણ નાશક વિશે તો વાત કરી છે, પરંતુ ઘણા ખેડૂત મિત્રો એવું કહેતા હતા કે ભાઈ અમારા મગ અને અડદ કુકડાઈ જાય છે, ઠોરડાઈ જાય છે, ઠરડાઈ જાય છે, વધતા જ નથી. બરાબર છે. અને એમાં થ્રિપ્સ લાગી ગઈ છે અને કોક નાની નાની ઈયળ આવી ગઈ છે અને કથીરી પણ આવી ગઈ છે લાલ કલરની. તો આપણે આજના વિડીયોમાં એ પણ વાત કરીશું. ખાસ કરીને આજે એ વાત કરવાની છે ખેડૂત મિત્રો કે ઘણા બધા ખેડૂત મિત્રો ફોન કરીને અત્યારે પૂછે છે કે ભાઈ કપાસનું બિયારણ આવી ગયું હોય તો અમે લઈ જઈએ, કપાસમાં નિંદામણ નાશક દવા આવી ગઈ હોય. તમે જે કહેતા હતા કે ભાઈ તમે 1.5-2 મહિના સુધી ખોડ ન ઉગે, બરાબર છે, પણ હજી મારા બાપ કપાસને હજી વાર છે. તમે જયારે મગ કે અડદ કે તલ કર્યા હોય, મગફળી કરી હોય, બાજરી કરી હોય, જાર કરી હોય, ડોડા કર્યા હોય, મકાઈ કહી આપણે એ જે તમારો પાકવો હોય અત્યારે તમે પાકને હાંચવો અને લઈ જાઓ તમ તારે. પછી જે ખેડૂત મિત્રો આઘા છે, દૂર છે અને દૂરથી જે સ્પેશિયલ લેવા આવે છે એવા ખેડૂત મિત્રોને કહું છું ભાઈ અત્યારે બિયારણ કપાસનું આવ્યું ન હોય, હજી હવા મહિનાની વારસે કપાસના બિયારણને. બરાબર છે. બાકી તમ તારે કપાસની દવા છે જ હાજરમાં આપણી પાસે કે ભાઈ એક વખત કપાસ સોંપી ગયો પછી દવા છાંટી ગયો. બરાબર છે. પછી તમારે ના 1.5-2 મહિના સુધી ખડ ઉગવા પણ જ નહીં. ભલે તમ તારા આજુબાજુ વાળા દાડિયા ગોતે, મજૂર ગોતે, બરોબર, કે ભલે પછી બીજી કોઈ દવા ગોતે, તમારે કાંઈ ઉપાધિ જ નહીં. 2 જણાને ચોમાહાનો ઝરમર વરસાદ વધતો હોય ને ટાઢું વાતાવરણ થઈ ગયું હોય ત્યારે હે ને ભજીયા બનાવીને ખાવાના તમને કહો, અને એ લાજવાબ ચટણી સાથે જો તમને મજા આવે ભજીયા ખાવાની. કારણ કે મજા એ વાત નહીં આવે કે આખું ગામ દરિયા ગોતતો હોય તમારે કઈ ઉપાધિ જ ન હોય તમ તારે. એટલા માટે તમે ગોદરેજના મેક્સકોટનો ઉપયોગ કરી શકો છો. તમ તારે લેવું હોય તો મારી પાસે છે જ તે તમ તારે. પરંતુ જયારે કપાસની વાવેતરની તમારે શરૂઆત કરવાની હોય એ સમય તમે તારે લઈ જજો. અને પોર નહોતું મળ્યું એટલે કહેવાનો મતલબ કે શું છે કે પોર ટેરાસોબ હતું એ એડવાન્સ આપણે મેક્સકોટ હતું, બરાબર છે, એ એડવાન્સમાં લેવાની વસ્તુ હતી અને છેલ્લે ખેડૂતોને જોતું હતું ત્યારે મળતું જ નહોતું, હબું હતું. હવે કંપનીમાં જ નહોતું, મારી પાસે ક્યારે આવે, મારી પાસે ન આવે તો ખેડૂત મિત્રો સુધી ક્યાં પોગે. એટલે લેજો એડવાન્સ તે પણ હમણાં થોડીક વાર છે. તમ તારે જોતું તમ તારે હું આપી તમ તારે મારા બાપ કોઈ ઉપાધિ નહીં. બરાબર છે. કપાસની વેરાયટીની વાત કરીએ તો કપાસની વેરાયટી પણ બધી તમ તારે આવશે અને બધા વિસ્તારમાં મળી રહે. હું એવી કપાસની વેરાયટીની વાત કરું કે જેના છેલ્લા 2-3 વર્ષના પરફોર્મન્સ હારાચા હોય, તમારા ગામમાં એ વસ્તુ હોય, 5 ખેડૂત મિત્રોને હારું છું હોય ને એવી વેરાયટી આપણે કારેનો સિંજી 80% ખેડૂત મિત્રોને શું હોય કે ભાઈ સંકેત છે, એટીએમ છે, જાદુ છે, આપણે આ કરતા થતે. હવે અમુક ટકા પછી નવી વેરાયટી આવતી હોય, બરાબર છે, કે ભાઈ આપણે નવા બે કર્યું છે તો નવા ફળની નવી વેરાયટી આવી છે રુદ્રા, તો એનું પણ સારું પરફોર્મન્સ છે. એટીએમ કરતા આપણે જાદુ કરતા તો એની નવી વેરાયટી આવી છે 111 અને વિપ્લવ 135 નંબર, તો એ પણ વેરાયટી સારી છે, એ પણ કરવા રેખી વેરાયટી છે. બરોબર છે. પછી ગયા વર્ષે અંકુરનું પુષ્કર છે, કીર્તિ છે, 3028 છે, જય છે, આના સારામાં સારા પરિણામ મિત્રો હતા, તો એ પણ તમે વેરાયટી કરી શકો છો. શ્રીકરનું ભરોસા છે, ગાંડીવમ છે, જય હો છે, શ્રીકર ગોલ્ડ છે, આ પણ વેરાયટી સારી હતી, તો આ પણ તમે વેરાયટી કરી શકો છો. સાગર લક્ષ્મીનું 301 નંબર હતું અને જે તિલક હતું, બરાબર છે, એના પણ સારામાં સારા રિઝલ્ટ હતા. પણ જયારે સાગર લક્ષ્મીનો માર્કેટમાં કપાસ આવે ત્યારે પહેલા લઈ લેજો, કારણ કે એની થોડીક શોર્ટેજ રહેવાની છે. કારણ કે ગયા વર્ષે બીજી વેરાયટીના રિઝલ્ટ સારા હતા, આના થોડાક વધીને સારા હતા. બરાબર છે. પણ આપણે જયારે કપાસની વાત આવશે ત્યારે કપાસની વાત કરીશું. બરાબર છે. અત્યારે પેલા વાત કરી દઈએ ખેડૂત મિત્રો કે જે ખેડૂત મિત્રો એ મગ કર્યા છે અને અડદ કર્યા છે અને એમને મગ અને અડદ હવે ધીરે ધીરે તમને કોકને 15 દિવસ થઈ જશે, કોકને 20 દિવસના, કોકને 25 દિવસના, કે કોઈ ખેડૂત મિત્રોને 30 દિવસના થઈ ગયા છે અને ઉગીને મોટા મોટા થઈ ગયા છે. નિંદામણ નાશક દવા છાંટી દીધી છે, ખાતર પણ નાખી દીધું છે, પરંતુ વધતા જ નથી, કોળતા નથી, કુકડાઈ ગયા છે, ઠોડાઈ ગયા છે, ઠરડાઈ ગયા છે, નવો કોળ નથી આવતી, નવી કુમસ નથી આવતી, નવું પાંદડું નથી આવતી અને પીળાશ પણ મુકતી નથી. તો એવા ખેડૂત મિત્રોએ ખાસ કરીને ગોદરેજ કંપનીનું જે ગ્રાસ્ય આવે છે, બરાબર છે, પંપે 12 થી 15 ml લેખે વાપરવું જોઈએ. અને એની સાથે જે ટેરાસોપ આવે છે એ ટેરાસોપ પંપે 30 ml અને જે આ પાઉચ આવે છે એ 1/2 ગ્રામ, બરાબર, એટલે કે એક પડીકીના 10 પગ થાય
ટેરાશોપ ના 10 પગ થાય અને આ તમે 15 થી 16 એટલે આ 5 પગનું ડબલું છે ભાઈ, બરાબર છે. તમે આનો છંટકાવ કરી શકો છો. બાકી ગેરંટી ને ગેરંટી કે તમારે 48 કલાકની માલિપા ના તમને સામો ચોખ્ખો ફરક બતાવવા મળે. 5મા દિવસે 5 દિવસે તમારે ખેતરે જવાનું નહીં, પણ 5મા દિવસે તમારો પાડોશી એમ કે ભાઈ વાડીએ આંટો તો મારવા આવ્યા, હબુતા કાઢી નાખવાના હતા, ખેડી નાખવાના હતા, આમાં હળ હાકે નાખવાનું હતું, કટર મારીને જમીન પડી જવા દેવાની હતી, એની બદલે તમને કહું પાન થઈ જશે, કુણા ગાભા રેખા, એવો તમારે પ્રોડક્ટ તમારો પાક થઈ જાય, બરાબર છે. કારણ કે તમે સારી કંપનીની દવા નાખો, પૂરા માપથી નાખો, પૂરા પપથી નાખો, તો રિઝલ્ટ આવવું પડે ને આવવું જ પડે, બરાબર છે. આ બે દવા તમારે મગમાં હાલે, આ બે દવા તમારે અડદમાં પણ હાલે, બરાબર છે. તો ખાસ કરીને ઘણા ખેડૂત મિત્રો કહેતા ભાઈ અમારે ભીંડો ને એવું કર્યું છે, બરાબર, ચોળી કરી છે, એવા પાકની માલિપા અમારે લીફ માઇનર આવે છે, ઈયળ આવે છે, થ્રિપ્સ આવે છે, કથેરી આવે છે, તો શું કરવું જોઈએ? તો એવા પણ ખેડૂત મિત્રોને ખાસ કે ગોદરેજ નું ઘરાય છે, તમારે કોઈ પણ પ્રકારનું શાક બનાવવું હોય, દુધિયા, તુરિયા, કારેલા, કોબી, રીંગણી હોય, ભીંડો હોય, મરચી કરી હોય, તો પણ એમાં તમારે આ વસ્તુ હાલશે. 16 ml લેખે તમારે આને વાપરવાનું છે, સુપર બેસ્ટ પરિણામ આવશે. અને 8 દિવસની માલિપા તમારે તમારો ભીંડો હશે તો ગજરા કાઢી જાય, રીંગણી હશે તો ગજરા કાઢી જાય, મરચી હશે તો ગજરા કાઢી જાય, અને કોના ગાભા રેખામાં તમારા માખણ રેખા પાન થઈ જાય. યાદ રાખજો, ગોદરેજ કંપનીનું ગ્રાસિયા, બરાબર, જે આવે છે નિશાન કેમિકલ કોર્પોરેશન, જાપાનની આઈટમ છે અને હરેક વિસ્તારમાં મળી રહે, બરોબર. એવી જ અમે દવાની ભલામણ કરતા હોય છે, પણ ઘણી વખત એવું બનતું હોય છે મિત્રો કે તમારા વિસ્તારમાં એનું વાવેતર ઓછું હોય, ત્યારે એ વસ્તુ તમને ન મળતી હોય, તો તમે તમારા દીકરાને બે ફિકર ફોન કરી દેજો. 94 28 63 79 નંબર ઉપર તમને વ્યવસ્થા કરી દેવું ભાઈ ક્યાં મળે છે, સાહેબ નો નંબર આપી એટલે તમને ખબર પડી જાય કે ભાઈ ફલાણા એગ્રોમાં રાખે છે, બરાબર. પછી કોઈ ખેડૂત મિત્રો એકલા તલ કર્યા હોય અને તલમાં ઈયળ આવી ગઈ હોય, જો વધારે પડતી હોય તો તમે કોરાજન તો નાખો છો, તો આજ આપણે આપી દેવાનું. નકર પછી આપણે એમાં મેક્ટિન બેન્ઝોએટ 5% વાપરીએ છીએ અથવા 1.9 વાપરીએ છીએ, તો તમે એનો પણ ઉપયોગ કરી શકો છો. ખાસ કરીને ખેડૂત મિત્રો કહેવાનું છે કે તલ ખેડૂત મિત્રોને બધાને હવા મહિનાના થઈ ગયા છે અને એને જમીનથી નીચે ઉપર સેજ ગારું પડી જાય છે, ગળું પડી જાય છે, સુકાઈ જાય છે, બરોબર છે. તો એવા સમયની મારી પાસે શું કરવું જોઈએ ખેડૂત મિત્રો? તો તમને કહી દઈ કે જે ખેડૂત મિત્રોને પાણી પાવાનું હોય એ ખેડૂત મિત્રોએ જે સાફ પાવડર આવે છે, યુપીએલ નું સાફ કહેતા હોય છે, આપણે અદામાનું મેકોબાલ સી કહેતા હોય છે, ધાનુકા કંપનીનું હોય તો સિક્સર કહેતા હોય છે, ક્રિસ્ટલ કંપનીનું હોય, બરાબર છે, તો આપણે હોય એનું નામ શોર આવે છે, ગોદરેજ હોય તો એનું ગોમેડ આવે છે. આ કંપનીના નામ એટલા માટે દેવામાં આવે છે કે કાંઈ સાફ એક જ આવે નહીં, ઘણી બધી અલગ અલગ કંપનીના તમે કાર્બેડિઝન, મેન્કોજેબ આવે છે, સારી કંપનીના બ્રાન્ડેડ લેવાના, બરાબર છે. અને એક વીઘે તમારે એને 300 થી 350 ગ્રામ પાઈ દેવાનું છે. જો પાણી સાથે આપવાનું તો પાણી સાથે આપી દો, અને ખાતર નાખવાનું હોય તો યુરિયા 10 કિલો લઈને એની હારે મિક્સ કરી છાંટીને પાણી પાઈ દેવાનું. તમે એ જ પાણીથી 80 થી 90% તમને રાહત થઈ જશે. જે ખેડૂત મિત્રોએ પાણી પાઈ દીધું છે અને ઉપરથી છાંટવાનું છે, દવા સ્પ્રે કરવાની છે, એવા ખેડૂત મિત્રોએ જે વેંગાડ આવે છે, થેન્ક યુ, જે વેંગાડ આવે છે, એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ, બરોબર છે, તો તેમને સ્પ્રેમાં આ વસ્તુ આપી દેવાની છે. એઝોસ્ટ્રોબિન અને ટેબુકોનાઝોલ બે 12.5% આવે છે અને એક પંપે 20 થી 25 ml લેખે તમારે આપવાનું છે ખેડૂત મિત્રો. ખાસ કરીને એની સાથે ફાઇટોટોનિક ઇફેક્ટ વધારે, બરાબર, એવી તમારે દવા એની સાથે આપતી જવાની છે, ટેરાશોપ અને પ્રોઝિપ, બરાબર. ઘણા બધા ખેડૂત મિત્રોને પોતાના વિસ્તારમાં મળી ગયું છે, એને એમના વિસ્તારમાં છાંટી દીધું છે અને રિઝલ્ટ માટે ખાસ ખેડૂત મિત્રો ફોન કરતા હોય છે કે હિતેશભાઈ તમે જે રિઝલ્ટ કયો છો ગેરંટી વાળું, એવું જ રિઝલ્ટ અમને 100% મળ્યું છે. તો એવા ઘણા બધા ખેડૂત મિત્રોનો, બધા જ ખેડૂત મિત્રોનો ખૂબ ખૂબ આભાર કે જેમને જુનાગઢનું મેંદરડા છે, કેશોદ છે, ગીર તાલાલા છે, એમને પણ ફોન કર્યો હતો. પછી ગોંડલનું ધોરાજી છે, ઉપલેટા છે, પછી રાજકોટ છે, એવા બધા ખેડૂત મિત્રો પણ ખૂબ ખૂબ આભાર કે આપણને ફોન કરીને કહે છે કે હિતેશભાઈ તમે જે દવા બતાવી છે એ દવા અમને મળી છે અને એ દવાથી અમને સારામાં સારા પરિણામો મળ્યા છે. ચોટીલાથી 3 દિવસથી ખેડૂત મિત્રો બધા લેવા આવે છે. તો
તો એમને નમ્ર વિનંતી છે કે તમારા વિસ્તારમાં કેમ નથી મળતું એ પ્રશ્ન તો નથી, પરંતુ તમે ફોન કરીને જ તમતાર આવજો. અને આમ નામ આવો તમને દવા તો પડી જ હોય આપણી પાસે, પણ ફોન કરીને આવો તો, કારણ કે કાલ બિચારા એક ભાઈ આવ્યા હતા, તમને કોઈ 9 વાગે બસમાં અહીંયા પહોંચ્યા. હું એમ કહું છું કે મારા મત પ્રમાણે આ કંપનીની દવા છે એટલે મળવી જ જોઈએ, પરંતુ બને ત્યાં સુધી તમે વહેલી તકે તમતારે વહેલા હારે આવો ને તો વધારે સારું પડશે. 9 વાગે તમે તળાજામાં તમતારે આવી ગયા એટલે મારી દુકાન તમને કઈ ઉપાધિ જ નહીં. પછી પાડોશી તમતારે મને ઘરે તેડી જાય કે ભાઈ હાલે ભાઈ બહારથી કસ્ટમર આવ્યા છે અને દવા લેવા આવ્યા છે, એમના વિસ્તારમાં નથી મળતી એટલે તારે દુકાન ખોલીને પણ કાઢી દેવી પડશે. તો મારા બાપ તમને બધાને વંદન છે કે તમે જે અમને આ પ્રેમ આપો છો એ જ પ્રેમ, એવો ને એવો જ પ્રેમ તમે તારે આપતા રહેજો. ખાસ કરીને તલ, મગ, અડદ હોય કે બાજરી હોય, મકાઈ હોય, જુવાર હોય કે મગફળી હોય, એવો તમારો પાક છે ઠોઠડાઈ ગયો હોય, ઠડાઈ ગયો હોય, કુકડાઈ ગયો હોય, વધતો ન હોય, કોળતો ન હોય, પીળો પડી ગયો હોય કે નવું પાંદડું ન કાઢતું હોય, નવી કુમાશ ન આવતી હોય અને તમને જોવા પણ ન ગમે એવો તમારો કોઈ પણ પાક હોય, ચાહે બકારું પણ કેમ ન હોય, તો પણ તમે એમાં ટેરાસોપ પંપે 30 ml કે અને પ્રોઝિબ ઇઝી 12 ગ્રામમાં 10 પંપ થશે. બરાબર? તો એક ડોલ લેવાની, એક ડોલમાં 9 ગ્લાસ પાણી નાખી દેવાનું, એમાં પડીકી નાખી દેવાની અને ટેરાસોપે નાખી દેવાનું. 1 ગ્લાસ પાણી તો થઈ ગયું, 9 ગ્લાસ તમે લીધું છે એને હલાવી નાખો, હલબલાવી નાખો ને પછી તમારે એક પંપમાં 1 ગ્લાસ, એક પંપમાં 1 ગ્લાસ, એક પંપમાં 1 ગ્લાસ, કમસે કમ વીઘે તમે 3 થી 4 પંપ તમે નાખો તો તમને સારું, વહેલા અને સુપર બેસ્ટ પરિણામ મળશે. તમે જે પૈસા ખર્ચ્યા છે, તમે જે ખંભો તોડ્યો છે, તમે જે કાળા તરીકાની દવા છાંટી છે, એનું તમને સારામાં સારું પરિણામ મળશે. ખેડૂત મિત્રો, આજ તમને કોઈ એનર્જી ફૂલ છે કે ઘટમ જ નહીં, એમ કે આજ બોલતો જ તમને એમ તમને કોઈ આજ હૈયામાં હામ નથી માતો. જે ખેડૂત મિત્રોએ બાજરી કરી હોય અને મકાઈ કરી હોય, એમાં બધી પ્રકારના જે ખેડૂત મિત્રોને ખર્ચ થઈ ગયા હોય કે ભાઈ કાળિયું, ખારિયું, કુતેલા, હામો, દૂધેલી, મણસો, લૂણી, હાટોડો, સૈયા, બરાબર છે, ધરોડી હોય, ડાબ હોય કે વાંદેપૂસું હોય, વેકરીઓ હોય, કણજરો હોય, ચીલ હોય, તાંદળો હોય, ભોપાથરી હોય કે કોંગ્રેસ્યુ હોય, ગાજર ઘાસ હોય, ડાબ હોય, અમરો ડમરો હોય, સમા દૂધલી હોય કે આરો તારો હોય કે ગમે એવા ખડ હોય, બરાબર છે, એમાં તમારે આ 2 વસ્તુ છાંટી દેવાની છે. બરાબર? આ બાયરનું લોડીસ આવે છે અને ધાનુકા કંપનીનું ધાનુશીન આવે છે. બાયરનું લોડીસ ન મળે તો અદામા કંપનીનું હેરસ્ટાર પણ લઈ શકો છો. હેરસ્ટાર ન મળે તો IIL કંપનીનું ટોરી મળે છે, એ પણ લઈ શકો. ટોરી ન મળે તમને તો સુદર્શનનું સુડાલીસ આવે છે, એ પણ તમે લઈ શકો છો. બરાબર છે? અને ધાનુશીની તે બધી કંપનીનું આવે કે ધાનુકાનું આવે એકનું એવું નહીં, બધી કંપનીનું એટ્રાઝીન આવે છે. બરાબર છે? આ નાખવાનું છે તમારે 57.5 ગ્રામનું પેકેટ આવશે અને આ 500 ગ્રામનું પેકેટ આવશે. આને તમારે 10 પંપ કરવાના છે. મતલબ કે એક ડોલ લઈ લેવાની, એક ડોલમાં 9 ગ્લાસ પાણીમાં તમારે 500 ગ્રામ એટ્રાઝીન અને આની અંદરની 2 ડબલ્યુ નીકળે 2 તોડી નાખી દેવાની અને હલબલાવી નાખવાની. હરખી હલબલી જાય પછી એક પંપમાં 1 ગ્લાસ, એક પંપમાં 1 ગ્લાસ. આ 1 એકરનું માપ આવે. આજથી નાનું માપ મારા બાપ નથી આવતું. પછી આથી મોટો તમારે 20 પંપ જોતા હોય, 30 પંપ જોતા હોય, 40 પંપ જોતા હોય, 50 પંપ જોતા હોય, પરંતુ ઘણા ખેડૂત મિત્રો કહે છે કે અમારા વિસ્તારમાં નથી મળતું. 100% તમારે ફોન કરી દેવાની છૂટી મોટા ભાઈ 94 નંબર પર સવારે 9 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી ધંધરાટી બોલાવી દેવાની ફોનની. તમારે કે કેમ નથી ઉપાડ્યો, એક ને બીજો કરવાનો, બીજો ને ત્રીજો ફોન કરવાનો, કારણ કે મારા બાપ 300, 350 ફોન, 400 ફોન આવતા હોય તો એમાં તમારો ફોન કાલે લાગી જાય, કાંઈ નક્કી નહીં. હવે બધા ફોનમાં તો હું જવાબ ન આપી શકતો, પણ અમારે મહેમાન છે બેઠા બેઠા જવાબ તમને આપશે. મહેમાન આપશો ને જવાબ? હે, મહેમાન સવારમાં 9 વાગે આવે, બરોબર, અને સાંજે 100 વાગ્યા સુધી હોય. મારે અહીંયા રૂબરૂ ઘરાક આવેલા હોય એટલે બહારથી મારા બાપ ઘરાક આવ્યા હોય, જુનાગઢ, જામનગર, પોરબંદર છે, વેરાવળથી થઈ નાથી મારા બાપ ઘરાક આવે છે. બરાબર છે? બનાસકાંઠા છે, સાબરકાંઠા છે, હિંમતનગર છે, ચોટીલા છે, સુરેન્દ્રનગર છે, નાથી પણ ખેડૂત મિત્ર આવતા. તો મારે રૂબરૂ ખરાક આવ્યો હોય એમને પણ ધ્યાન આપવા પડે અને ફોન ઉપર આપણે ફોન ઉપાડીએ છીએ. ઘણા મિત્રો ખેડૂત મિત્રો કહે છે કે ફોન કેમ નથી ઉપાડતા, કે પણ મારા બાપ એટલા બધા ફોન આવતા હોય, એટલા બધા ખેડૂત મિત્રો હોય, પણ તમારે એક ફોન નહીં કરવાનો, જીકે જ રાખવાના, જીકે જ રાખવાના. તમારો વારો ક્યારે આવી જાય કાંઈ નક્કી ને. કાંઈક આપણે નંબર 1 આવ્યા છે પણ મહેમાન આવે તે 2 નંબર વાળું કરવું જોઈએ. 1 નંબરમાં ન લાગે તો બીજા નંબરમાં ખેડૂત મિત્રો, પણ એની માટે મહેમાન તો એક જ છે ને. હા, પ્રોબ્લેમ પાછો એ પડશે. હવે એ છે ને આ એક સાથે નવા વર્ષમાં છે ને આપણે બીજા 2 જણા રાખી લઈ, જેથી કરીને ખેડૂત મિત્રોને ફોન ઉપાડવામાં એને જવાબ દેવામાં ક્યાં મળે છે કે નહીં એ આપણે ગોઠવી શકીએ. કારણ કે
ઘણા ખેડૂત મિત્રો ફોન કરતા ભાઈ ક્યાં મળશે, તો આપણે કહીએ ભાઈ તમને મેં દવાના ફોટા મોકલ્યા છે તમારા વોટ્સઅપ નંબરમાં, તમને તમારા વિસ્તારમાં આ બે વસ્તુ માંગો જ મળે. હવે એક પ્રોબ્લેમ મને હતો કે દાદા એ બીજે કાલ ચોટીલાથી આવ્યા હતા અને મને કે ભાઈ એટ્રાજીન સટાવ્યું, બરાબર, 250 ગ્રામના 7 પંપ કરાવ્યા, 250 ગ્રામના અને 500 ગ્રામના 14 પંપ કરાવ્યા, બરાબર. એટલે મેં કીધું કયું ખડ બાળવા માટે, મને કે પટ્ટી પાન વાળું હતું કે ખાર્યું ને મણસો ને એવું હતું કે, પણ મેં કીધું એટ્રાજીન થી એવું તો અમથું બને જ નહીં. મેં કીધું કાકા, પણ મને કે હવે મને આપ્યું છે શું કરવાનું. મેં કીધું તમે મારો વિડીયો નહોતો બતાવ્યો, મને કે તમારી યારે વોટ્સઅપમાં વાત થઈ ગઈ હતી, તમે મને ફોટો મોકલાવ્યો હતો, બરાબર છે, કે બાજરીના પાકની માલિપા તમારે આ વસ્તુ નાખવાની છે, તોય કે મને એને એટ્રાજીન આપ્યું અને કાંઈ મારા બળ્યું ને કરપોય તે કે, પરંતુ મેં તમને આ બે વસ્તુનો ફોટો મોકલાવ્યો હતો. તમારા દુકાનદાર જઈને કહેવાનું કે આ બે વસ્તુ છે ને, બે વસ્તુ મને આપવાની અને માપ તમે કીધું છે. પરંતુ હવે એ ભાઈ મને બહુ સારો એવો આઈડિયા શીખવાડ્યો છે. મને કે તમારો વિડીયો તે કહેવાનું ખેડૂતોને બતાવી દો ના વેપારી મિત્રોને, જેથી કરીને વેપારી તમારો વિડીયો જોઈ જવે, તમારું આપેલું માપે જોઈ જવે, તમે કીધેલી કંપની પણ જોઈ જવે. એટલે અમારે પછી કાંઈ ઉપાધિ નહીં, કારણ કે ભાઈને પછી નો ગોળ 15 વાળું મળ્યું, નો પટ્ટી પાન વાળું મળ્યું, 52 અને 2 બગડ્યા વળી કહેવત પ્રમાણે છે કે નહીં, પણ માફ કરજો બધાને કદાચ ખોટું લાગે તો. પરંતુ મારો વિડીયો તમારે બતાવી દેવાનો છે, બરાબર છે, કે બાજરી અમારે થઈ ગઈ છે અને આ પ્રમાણે નાખી દો એટલે તમારો ખર્ચ સાફ થઈ જાય, બરાબર. બધી પ્રકારના નિંદામણો સાફ થઈ જાય, કોઈ ઉપાધિ નહીં. નકર તમને આપણી એડ્રેસ આપી છે, આપણો મોબાઈલ નંબર પણ આપીએ છીએ અને તમને ક્યાં મળશે એ પણ તમને કહી દઉં. પણ સવારમાં 6 વાગ્યાથી સાંજે 6 વાગ્યા સુધી તમે તારે ફોન ધંધાટી બોલાવજો અને કદાચ 1 થી 2 ના ગાળામાં ન ઉપડે તો માફ કરજો, કારણ કે એ મારે ખાવું ને તમને કહો પાપી પેટનો સવાલ છે અને ખાધા પીધા વગર તો પછી તમને ગાડીનું એન્જિન બધું સોંટી જાય. કા મહેમાન, મહેમાન કે હાલો ભૂખ લાગી જાય કે કરે એમ કે 2 વાગ્યા 3 વાગ્યા, પણ તો કે હમણાં થોડી ઘરાકી હળવી પડી ગઈ હોય, કારણ કે પાક હવે ઓછો થઈ ગયો હોય, બરાબર છે. બાકી જીરાના ટાઈમમાં કેમ મહેમાન હે બાયુ એમ કે ટિફિન લઈ હું કામ જાવ તમે એ કે ખાવું તો થયું તો, અરે પણ મેં કીધું હું 9 વાગ્યા 100 વાગ્યા સુધી તો ટાઈમ ન મળે, પછી તો 9 વાગે, હવે અત્યારે તો અમને હાંજે ખાવા દે, બરાબર છે. ટિફિન ધોતા તમને ખાવું ન હોય તો હું કામ મળે તમે લઈ જાવ છો, બરાબર છે. પરંતુ જે ખેડૂત મિત્રોને ન મળે એ બધા જ ખેડૂત મિત્રોને નંબરો વિનંતી છે, તમારે 100% તમે કોલ કરજો, 94 28 63 19 નંબર. અને કપામાં તમે આપણે ધધડાવી નાખવાનું છે, એવું રિઝલ્ટ મળવાનું છે કે 2 જણાને ભજીયા ખાવાના છે, પરંતુ આખું ગામ ભલે દાળિયા ગોતે, આપણે વાપરવાનું છે મેક્સકોટ, બરાબર છે. જે ખેડૂત મિત્રો મેક્સકોટ નો ઉપયોગ ન કરી શકે એને માટે આપણે અલગથી દવા આપીશું, પાયરોથોબિક સોડિયમ અને ક્વિઝાલોફોમ, એટલે એમાં પણ કોઈ ઉપાધિ નથી. પણ એના વિડીયો ટાઈમ ટુ ટાઈમ આવશે તમતારે. અને જે ખેડૂત મિત્રોને એડવાન્સ ખરીદી કરવી હોય તમતારે તો આપણી પાસે તો આવી ગયું છે, પરંતુ 15 દી પછી તો ધામ તમતારે બધા પાસે આવશે તમતારે, બરોબર છે. નકર તમતારે મને કહેજો તમારો દીકરો અહીં બેઠો છે તમતારે તમારી માટે થઈ, બરાબર છે. નવો વિડીયો ન આવે ત્યાં સુધી રજા આપો અમને. રામ રામ, જય જવાન જય કિસાન લખવાનું કમેન્ટમાં ભૂલતા નહીં. અને આપણો આ વિડીયાને એક વખત લાઈક આપી જાઓ, કે ધધડાવી નાખો, અંગૂઠાનું બટન તરત તૂટી જવું જોવે, બરાબર છે. જય જવાન જય કિસાન.